દયાની માને ડાકણ ખાય એ કહેવતને સાર્થક કરતી ઘટના સુરતના અડાજણ વિસ્તારમાં બની છે કે જેમાં નામી શીતલ ફોટો સ્ટુડિયોમાં દીકરીના ફોટોશૂટ કરાવવા માટે આવેલી હીરા વેપારીની પત્ની રિસેપ્શનિસ્ટના સંપર્કમાં આવી ત્યારબાદ આરોપીએ તેણીને કોલ કરી પૈસાની બહુ જરૂર હોવાનું કહી રોકડ અને દાગીના મળી 52.59 લાખ રૂપિયા પડાવી લીધા. વાત તમારા પતિને કહી દેવાની ધમકી આપી શારીરિક સંબંધો બાંધ્યા, જેથી પરિણીતાની ફરિયાદને આધારે પાલ પોલીસે બળાત્કારનો ગુનો નોંધી શીતલ ફોટો સ્ટુડિયો રિસેપ્શનિસ્ટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. સુરતના પાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના અડાજણ હની પાર્ક રોડ ઉપર આવેલા આદિત્ય રો હાઉસમાં રહેતા અર્જુનભાઈ દુબતભાઈ કંથારિયા અડાજણ ખાતે આવેલ શીતલ ફોટો સ્ટુડિયોમાં રિસેપ્શનિસ્ટ તરીકેની નોકરી કરે છે. મૈદરપુરા વિસ્તારમાં હીરાનો વેપાર કરતા વેપારી પત્ની સાથે માર્ચ 2024માં અડાજણ ખાતે આવેલ શીતલ ફોટો સ્ટુડિયોમાં દીકરી માટે ફોટોશૂટ કરાવવા માટે આવ્યા હતા. આ દરમિયાન ત્યાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતા અર્જુન કંથારિયા સાથે વેપારીની પત્નીનો સંપર્ક થયો. થોડા સમય બાદ આરોપી અર્જુન પરિણીતાના ટેલિફોનિક સંપર્ક કરી ₹5,000 માંગતા તેના પૈસા આપવાની ના પાડતા તે રિક્વેસ્ટ કરવા લાગ્યો, જેથી પરિણીતાને દયા આવતા તેણે ₹5,000 આપી મદદ કરી. ત્યારબાદ પરિણીતા આશરે 5 દિવસ બાદ રૂપિયા માંગતા અર્જુન વાયદા કરવા લાગ્યો. થોડા સમય બાદ આરોપીએ સામેથી ફોન કરી 15,000ની માંગણી કરી. પરિણીતાએ ન હોવાની વાત કરી, જેથી આરોપીએ કહ્યું કે તારી પાસે કોઈ ગોલ્ડ હોય તો તે આપ, ગોલ્ડ ગીરવે મૂકીને પછી છોડાવી આપીશ તેવી વાત કરી. પરિણીતાને વિશ્વાસમાં લઈ તેણીની પોતાની દીકરીને ગોલ્ડની ચેન આપી આરોપી અર્જુનને આપી હતી. ત્યારે થોડા સમય બાદ પરિણીતાએ પોતાની સોનાની ચેન તથા રૂપિયા પરત માંગતા તેણે બીજી ગોલ્ડની વસ્તુ માંગી, જે ગીરવે મૂકશે તો જ આગળનું સોનું મળશે તેમ વાત કરી. ત્યારબાદમાં જૂન 2024માં આરોપી અર્જુને પરિણીતાને હોટલમાં મળવા જવાની વાત કરતા તેણીએ ના પાડતા આરોપીએ આ સોનાના વ્યવહારની તેમના પતિને જાણ કરી દેવાની અને સોનું પરત નહીં આપે તેવી ધમકી પરિણીતાના પાલ ખાતે આવેલ હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા. જો કે પરિણીતા જ્યારે પણ આરોપી પાસે પોતાનું સોનું રૂપિયા પરત માંગે ત્યારે આરોપી પોતાની પ્રોબ્લેમ બતાવી વાત ટાળી દે. આરોપી પરિણીતાને ડરાવી ધમકાવી શારીરિક સંબંધ બાંધતો અને તેની પાસેથી સોનાના દાગીના રોકડ મળી કુલ 52,59,000 કિંમતના દાગીના પડાવી લીધા. ત્યારે આ બનાવ અંગે પરિણીતાએ પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપી અર્જુન કંથારિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 26/6/2025ના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ BNS 2023ની કલમ 64(2) M 318(4) 352 મુજબની ફરિયાદ અર્જુન ધુપદ કંથારિયા નાઓ વિરુદ્ધ આપેલ છે. એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું ફોટોશૂટ કરવાનું હતું, જે ફોટોશૂટ બાબતે શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ. અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ. જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઓછીના માગવાની શરૂઆત કરેલી. તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી ₹5,000 પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે. તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી 52,49,000થી 49,000 જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે, જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આગળની તપાસ ચાલુમાં છે. આરોપી અટક કરવામાં આવેલ છે. આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય. હાલ તપાસ ચાલુ હોય. આગળની તપાસ જેમ જેમ થશે તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.